અભિપ્રાય કે ઓળખ. તમે ગમે એટલું સારું કરો, કોઈ તમને જજ કરશે જ, અને તમે ગમે એટલું ખોટું કરો, કોઈ તમને યોગ્ય પણ માનશે. તો લોકોનો અભિપ્રાય ખરેખર તમારી ઓળખ છે? તમે શાંત રહો તો કોઈ કહેશે આને કંઈ ફરક જ નથી પડતો. તમે તમારો મત આપો તો કોઈ કહેશે આ તો બહુ અહંકારી છે. તમે બધાને મદદ કરો તો કોઈ તમારી પાસેથી વધુ અપેક્ષા રાખશે. અને એક દિવસ તમે ના કહેશો તો એ જ વ્યક્તિ કહેશે આ તો બદલાઈ ગયો. કદાચ સત્ય એ છે કે તમે ગમે તેટલું સારું કરો, કોઈક તમને પોતાની સમજ પ્રમાણે જજ કરશે. પણ યાદ રાખજો, લોકો તમને એ જ રીતે જુએ છે, એ હંમેશા તમે કોણ છો એ નથી બતાવતું. ઘણીવાર એ બતાવે છે કે તેઓ દુનિયાને કેવી રીતે જુએ છે. એટલે દરેક અભિપ્રાયને તમારી ઓળખ ન બનાવી દો. સાચી ટીકા હોય તો શીખો, ખોટો અભિપ્રાય હોય તો છોડો, પણ તમે તમને કોઈ બીજાની નજરમાં શોધતા નહીં બેસો. કારણ કે લોકોનો અભિપ્રાય એ એમનો દ્રષ્ટિકોણ છે, તમારી ઓળખ નથી. તમને શું લાગે છે? તમે પણ બીજાની નજરથી પોતાને જજ કરો છો કે તમે તમારી ઓળખ તમારા દ્રષ્ટિકોણથી બનાવો છો? તમારા વિચારો મને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવશો.